હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, કોમન એન્ટ્રન્સ ખૂબ સરસ મિત્રો પરીક્ષા છે. જો તમને ખબર હોય તો નવોદયની આપણે પરીક્ષા પૂરી કરી તૈયારી પછી બીજો વિકલ્પ હોય તો ખૂબ સારું એવું પેપર હતું ગયા વખતનું. આ વર્ષે આપણે મિત્રો એની જબરજસ્ત 31 મિત્રો 31 જો પરીક્ષા છે આપણી પાસે 1 મહિનો છે. 1 મહિનામાં સારી એવી તૈયારી કરવી હોય તો ખાસ મિત્રો વિડીયો સાથે જોડાઈ જાઓ. પણ બાબતો લખવા જેવી લાગે વિડીયોને પુશ કરો, સ્ટોપ કરો. કેમ કે પ્રશ્નોની પેટર્ન છે મિત્રો, પહેલા 2 વર્ષ સરળ હતા પણ ગત વર્ષનું પેપર તમે જોજો. ગત વર્ષના પેપરના પ્રશ્નો એકદમ લેવલના મિત્રો. આ વખતે એ લોકોએ ચોખ્ખું કીધું છે નોટિફિકેશનમાં મુજબના 30% પ્રશ્નો પૂછવાના છે. તો એનઈપી કોઈને ખ્યાલ નથી, સંકલ્પના શું છે. આજે આપણે એનઈપી મુજબ જ પ્રશ્નો છે કેવા બની શકે છે આપણે સમજવાના છે. વિધાન આધારિત, તર્ક આધારિત, સરળતાથી મિત્રો જવાબ આપણને આવડે નહીં એમ જોતા એવું લાગે કે આવડે છે, પણ જ્યારે વાંચીએ ત્યારે આપણે કન્ફ્યુઝ કરે એવા પ્રશ્નો આપણે આજે વિડીયોમાં સમજીશું. અને મિત્રો, જે પરીક્ષા છે એમાં આસપાસ જે પર્યાવરણના 20 પ્રશ્નો પૂછાશે ને 20 માર્ક છે મિત્રો. જો 20 માર્ક કવર કરવા હોય, એક પણ મારે એનો માર્ક કપાવવા ન દેવો હોય તો ખાસ આપણે પાઠ વાઇઝ જ જાશું અને પાઠમાં કેવા કેવા પ્રશ્ન એનઈપી મુજબના નીકળે છે. તો ચાલો શરૂઆત કરીએ. પાઠ 1 થી વિડીયો શેર કરો. અહીંયા મિત્રો સ્લોથ પક્ષી વિશે અહીંયા મિત્રો 1, 2 અને 3 વિધાન આપશે. હવે એમાંથી કયા વિધાનો સાચા છે? હવે બાળકો તમારે શું જોવાનું, તો તમારે સ્લોથ પક્ષી વિશે જો તમને ટોટલી માહિતી ખબર હશે, પાઠ્યપુસ્તકમાં જે બાબતો આપી છે એના વિશે સંપૂર્ણ માહિતી હશે તો તમે આનો જવાબ આપી શકો છો. એમના અઠ્યો મારશો તો નહીં હાલે. કેમ કે અહીંયા જો ચોખ્ખો પેલું વિધાન શું છે, એવું લાગે છે પણ દિવસમાં 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને પોતાના 40 વર્ષના જીવનમાં 50 વૃક્ષ બદલે છે. તમે વાંચો છો તો તમને શું લાગ્યું? તમને એવું લાગશે કે આવું તો મેં ક્યાંય ભણ્યું નથી. પણ તમે પાઠ્યપુસ્તક મિત્રો ખોલશો તો સ્લોથ પક્ષીનો જે માહિતી એમાં સંપૂર્ણ વિગત પહેલી રીતે છે. એવું લાગે છે પણ રીચ નથી, એટલે સાચું લાગે છે. એ પાઠ્યપુસ્તકમાં જ મિત્રો આપેલું છે. તે દિવસના 18 કલાક વૃક્ષની ડાળીમાં ઊંધા લટકીને સૂવે છે, તો આ પણ સાચું લાગે છે. પણ તે જીવનના 40 વર્ષ જે જીવે છે એમાં 50 નહીં પણ 8 વૃક્ષ બદલે. તો મિત્રો ખોટું વિધાન કયું આવે? તો મતલબ ત્રીજું વિધાન છે એ ખોટું છે. ઓકે, તો આ જે 3 બાબતો છે, પહેલું સાચું, બીજું સાચું. તો અહીંયા મિત્રો પહેલું અને બીજું ક્યાં છે? પહેલું બીજું સાચું છે તો શું આવશે મિત્રો? ઓપ્શન એ આપણો જવાબ બનશે. તો આવા પ્રશ્ન મિત્રો એનઈપી મુજબના પૂછાશે. તો હવે આ રીતે આપણે તૈયારી કરવી પડશે. ઓકે, ત્યાર પછી બીજું, નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? મિત્રો શિકારને ધ્યાનમાં રાખીને અહીંયા મિત્રો શિકાર કરે છે ને શિકારી, તો શિકારને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછ્યો છે. હાથી તો દાંત માટે શિકાર છે તો હા, ગેંડાના શિંગડા માટે તો હા. પછી કસ્તુરી મુર્ગ છે એનું ચામડી માટે અને વાઘના ચામડી માટે. મિત્રો આમાંથી તમે જો શિકાર કોના માટે, કયા પશુનો થાય છે? તો ખોટી જોડ કીધી. ખોટી જોડમાં મિત્રો કસ્તુરી મુર્ગ છે ને ચામડી માટે નહીં પણ એ કસ્તુરી માટે. કસ્તુરી આવે જવાબ. શા માટે? તો હિરણ જે છે એની નાભીમાં કસ્તુરી હોય છે, સુગંધી પદાર્થ હોય છે. આ જે સુગંધી પદાર્થ છે બહુ કિંમતી હોય છે. અત્તર બનાવવા અને સુગંધી વસ્તુમાં એનો યુઝ થાય છે. જવાબ આવે. ત્યાર પછી અહીંયા સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, પક્ષીની દ્રષ્ટિની બાબતે વિધાનો વાંચવા. અહીંયા પી વિધાન અને ક્યુ વિધાન આ રીતે બનાવ્યું. ત્યારે પક્ષીઓ બંને આંખો વડે એક જ વસ્તુ પર કેન્દ્રિત કરે છે ત્યારે તેનું અંતર અનુમાન કરી શકે છે. અલગ અલગ વસ્તુ પર હોય તેમની જોવાની દ્રષ્ટિનો વિસ્તાર વધે છે. મિત્રો આ બધી બાબતો પક્ષીઓની આંખની નજરને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન પૂછ્યો છે. તો હવે અહીંયા તમે ક્યાંય એમ કહેશો કે આવું તો સાહેબ અમે ભણ્યા નથી, આવું મને કઈ ખબર નથી, પણ આ પણ મિત્રો પાઠ્યપુસ્તકમાંથી
મજાની ઇન્દ્રિયોમાંથી પ્રશ્નો અમે કાઢ્યો છે. તો આનો જવાબ મિત્રો આ બંને વિધાનો સાચા છે. ઓકે, તો જો અહીંયા પેલા સાચું, ક્યુ સાચું, પી બંને સાચા અને પી ક્યુ બંને ખોટા, આવું જયારે આપે એટલે આપણે મૂંઝાઈ જઈએ અને આમાં આપણને એમ લાગે કે હવે આવી તો અમે તો તૈયારી ક્યાં કરી નથી. પણ મિત્રો હવે આપણે આ તૈયારી જવાનું છે ને આ લેવલના પ્રશ્નો આપણે સમજવા છે. જો આ લેવલના પ્રશ્નો તમારે સમજવા હોય તો બુક્સની અંદર ઘણા બધા પ્રશ્નો મૂક્યા છે આપણે, તો એ બુક્સ પણ તમે એકવાર રિફર કરજો એટલે આનો જવાબ આવશે સી. ઓકે, બંને સાચા છે. પછી નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓ મનુષ્ય કરતા 4 ગણું જોઈ શકે? વાઘ, દીપડો, બિલાડી, સમરી, ગરુડ, ગીધ, કાગડો, પોપટ, કબૂતર કે સાપ, રેશમનો કીડો અને કીડી. હવે કોણ છે માણસ કરતા? મિત્રો અહીં કીધું છે માણસો. મનુષ્ય કરતા 4 ગણું કોણ જોઈ શકે? તો આપણને બધી જ ખબર છે, પક્ષી છે. ત્રણેય પક્ષી. કોણ? તો કે બી આપણો સાચો જવાબ બનશે આમાં બી, એટલા માટે કે ગીધ, ગરુડ અને સમડી આ માણસ કરતા 4 ગણું જોઈ શકે. હવે ખાસ મિત્રો અહીંયા પાંચમો જે પણ ખોટું વિધાન, મિત્રો અહીંયા શું કીધું? વાઘની ઇન્દ્રિય વિશે ખોટું વિધાન. તો અહીંયા મિત્રો અહીંયા વાંચવાનો પ્રશ્ન, ઓપ્શન એ વાંચો, ઓપ્શન બી, ઓપ્શન સી, ઓપ્શન 3. અહીં ખોટું વિધાન છે વાઘ વિશે. કયું છે? વિચારો પેલા મિત્રો, તમે વિડીયોને પુશ કરી અને વિચારી શું જવાબ આવે છે. મિત્રો વાઘ છે અંધારામાં 6 ગણું જોઈ શકે છે, એનો અવાજ 3 કિલોમીટર, બધા સાચા છે. સંવેદનશીલ છે મૂછું, આ પણ સાચું છે. અહીંયા જો વાઘ શિકારની અને પાંદડાના હલનચલનનો અવાજ પારખી શકતો નથી, તો નથી નહીં, પારખી શકે છે. આવે મિત્રો ઓપ્શન છે એ ખોટું છે, તો આપણો જવાબ ખોટું જ પૂછ્યું છે. ખોટું પૂછ્યું હોય તો આપણો જવાબ ડી બનશે. તો મિત્રો આવા પ્રશ્નો જે તમને કન્ફ્યુઝ કરે છે એવા પ્રશ્નો જ મિત્રો જો તૈયારી કરજો. જો આવી તૈયારી કરશો, આવા પ્રશ્ન કરશો તો મિત્રો મેરિટમાં આવશો. હવે સમય મિત્રો સ્માર્ટ વસ્તુનો છે. મેરિટમાં આવવા માટે તમારે આવી જ મહેનત કરવી પડશે. અપેક્ષા જ્ઞાનથી એટલા માટે ગુજરાતમાં દરેક લોકોના એક હૃદય સુધી પહોંચ્યું છે, કેમ કે તમારા માટે પ્રોપર અમે આપીએ છીએ વસ્તુ. ઓકે, અને છેક સુધી લઈ જવાનો અમારો પ્રયત્ન છે. પરીક્ષાના વર્ગખંડમાં બેસો ત્યાં સુધી અમે તમને સારામાં સારું કન્ટેન્ટ આપી મેરિટમાં આવે એવા અમે પ્રયત્ન કરીએ છીએ. છઠ્ઠું, રાતે જાગનારા પ્રાણી ક્યાં રંગ જોઈ શકે છે? મિત્રો આ હોમવર્કમાં આપું છું. આ એક સરળ પ્રશ્ન છે, તમારે જાતે કરવાનો, હું નહીં આપવાનો. માત્ર લીલા રંગ કે લાલ કે બધા જ કાળા અને સફેદ કે માત્ર વાદળી રંગ? આ પ્રશ્ન મિત્રો આની પહેલા પણ આપણે કરાવેલો છે, તમે જાતે જ કરજો. હોમવર્કમાં કોમેન્ટમાં આપું છું. ઓકે, હવે અહીંયા મિત્રો સરસ પ્રશ્નો આ છે, અભયારણ્યો આપેલા એના જોડકા જોડવાના છે. તો જીમ કાર્બોનેટ ક્યાં છે, ધાના ક્યાં છે, ગીર ક્યાં છે? તો મિત્રો આપણને ગીર વિશે તો ખબર જ છે, ગીર ગુજરાતમાં હોય. તો ગીર અને ગુજરાત આ રીતે હોય, તો ગીર બરાબર ગુજરાત બરાબર x. તો મિત્રો 3 નંબર ઉપર આ તગડાની સામે, મિત્રો ખાસ બોલું, તગડાની સામે x આવતો હોય એવું ઓપ્શન જોવો. આમાં તગડાની સામે z છે, y છે, z છે, પણ અહીંયા જ એક જ મિત્રો ખાસ મિત્રો એક જ પ્રશ્ન છે એ ઓપ્શનમાં. તો આ રીતે ઓપ્શનમાંથી પણ મિત્રો જવાબ તરફ જવું હોય, ઓપ્શનમાંથી મિત્રો આ બોલું છું, ઓપ્શનમાંથી તો પણ જવાબ. હવે હું તમને જીમ કાર્બોનેટ છે ઉત્તરાખંડમાં છે, પહેલામાં વાય આવશે, પછી ધાના છે રાજસ્થાનમાં છે, બીજામાં ઝેડ આવશે ને ત્રીજું ગુજરાતમાં x. તો આ આપણને મળી ગયું. પણ જો ઓપ્શનમાંથી જવું હોય, એક જ આપણને પરીક્ષા વખતે એક જ માહિતી ખબર છે, તો પણ તમે જવાબ તરફ જઈ શકો. તો પણ તમે મિત્રો પ્રશ્ન તમારે સ્ક્રિપ્ટ ન કરવો પડે, એની ટ્રીક પણ મિત્રો ઓપ્શન ઉપરથી મેં તમને સમજાવી. ઓકે, તો આનો જવાબ મિત્રો આવશે. ત્યાર પછી 8મો, સાપ કેવી રીતે સાંભળે છે? મિત્રો સરસ મજાનો, આ પણ આપણે ઘણી વખત આપણે ચર્ચા કરી, બરાબર, જમીનની ધ્રુજારીના કંપન. આનો જવાબ આવે. 9મો, કીડીઓ રસ્તા પર એકબીજાને કેવી રીતે ઓળખે છે? મિત્રો આ પ્રશ્ન પણ તમારે પાઠ્યપુસ્તકમાંથી છે, તો હોમવર્કમાં આપું છું. આ હોમવર્ક એટલા માટે તમે એ બાને અભ્યાસ કરશો, સરળ પ્રશ્ન છે ને પરીક્ષામાં પૂછાઈ શકે. જોઈને, અવાજ સાંભળીને, સુગંધ દ્વારા કે સ્પર્શ દ્વારા એકબીજાને કેવી રીતે ઓળખે છે? તો આ પણ પ્રશ્ન મિત્રો કીડી વાળો છે, પાઠ્યપુસ્તકમાં છે. થોડોક તમે અભ્યાસ કરો. બધું જો અમે આપી દઈશું તો તમે શું કરશો? એટલે તમારા માટે છે. આ એક સરસ પ્રશ્ન છે. શિયાળામાં ગરોળીઓ ઘરમાં જોવા મળતી નથી. ગરોળીનું મુખ્ય કારણ શું છે? તો શિયાળામાં તેઓ મરી જાય છે, નિદ્રામાં ચાલી જાય છે, તેઓ બીજા ઘરમાં જતી રહે છે, કે ખોરાક મળતો નથી.
જો આ NEP મુજબના મિત્રો આ પ્રશ્નો કેમ કે તમને આવા પ્રશ્નો માટે જો પ્રોપર તૈયારી કરશો તો જ તમે આ રીતે તૈયારી કરી શકશો. આવા સમયમાં આ જ વસ્તુ મહત્વની છે. તો શું જવાબ આવશે આનો? આનો જવાબ આવશે ગહન અવસ્થામાં ચલી જાય. તો મિત્રો અહીંયા 10 પ્રશ્નો આપણે આજે પૂરા કરીએ છીએ. પાઠ 1 ના વિડીયોમાં આપણે બીજો પાઠ સાપ અને મદારી, સાપ અને મદારી પાઠની ચર્ચા કરશું. એના પ્રશ્નો જોશું. ઓકે, વિડીયો ગમે તો શેર કરજો. આવા જ પ્રશ્નો માટે અમારી ચેનલ સાથે નિયમિત જોડાયેલા રહો, જેથી કરીને નવું કન્ટેન્ટ, નવા પ્રશ્નો, એક્ઝામ રિલેટેડ તમને બધું સાહિત્ય મળતું જશે. અને મિત્રો તમારે જે કંઈ બધું જોતું હોય તો ગ્રુપમાં જોડાઈ જાઓ. ખાસ મિત્રો કહું છું, ગ્રુપમાં જોડાઈ જાઓ. ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં, જેથી કરીને તમે એમાંથી બધી જ સાહિત્ય મેળવી શકો. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.